અમદાવાદ શહેરમાં વરસ્યો વરસાદ. શહેરના સાયન્સ સિટી, સોલાગો, તાથલ, તેજ, પ્રહલાદનગર, શેલા અને બોપલ સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ. સામાન્ય વરસાદમાં એસજી હાઈવે પરના સર્વિસ રોડ પર પાણી ભરાયા. કર્ણાવતીથી ઇસ્કોન તરફના સર્વિસ રોડ પર બસ સ્ટેન્ડ આગળ પાણી ભરાયા. ઉત્તર ગુજરાત, જ્યાં આજે અને આવતીકાલે વરસશે ભારે વરસાદ. હવામાન વિભાગે કરી છે આગાહી. હવામાન વિભાગ અનુસાર રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે ઉત્તર ગુજરાતમાં વરસશે ભારે વરસાદ. આજે અને આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ. હવામાન વિભાગના મતે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 69% વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતનો જીવાદોરી સમાન નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ, જેની જળ સપાટીમાં સતત થઈ રહ્યો છે વધારો. આ સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમની જળ સપાટી પહોંચી ગઈ છે 130 મીટરને પાર. હાલ નર્મદા ડેમની જળ સપાટી 130.41 મીટર પર પહોંચી છે, એટલે કે નર્મદા ડેમ 65% ભરાઈ ચૂક્યો છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમમાંથી પુષ્કળ પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમમાં 3,67,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.